પપ્પુ ઓટો ગેરેજ સિહોર, તો કરો ચેક. જો આ વાળું એક્સિસ 125 ઓલ મોડલ. એ ગાડીનું આપણે એન્જિન ઓપન કરી નાખ્યું છે. જો આ આપણે જે દેખાડીને એ ગાડીનું એન્જિન ઓપન કરી નાખ્યું છે. એન્જિન ઓઇલ વગર ચાલી ગયેલું છે. 900 ગ્રામ ઓઇલ આવે એના અંદરથી માત્ર 25 ગ્રામ, જો આ 25 ગ્રામ ઓઇલ નીકળ્યું. જો આ કેમ્પશાફ્ટ, પછી એમના રોકરો, સતીશભાઈ રોકર કામ મૂકી દીધા. જો એમના રોકર, આ બધું બળી ગયું, બાળીને ભસ્મ કરી નાખ્યું. આ વગર ઓઇલે ચાલી ગઈ છે ગાડી, એટલે આના આપણે જેન્યુન ઓરિજિનલ એન્જિન બનાવશું આપણે. હવે આને આપણે પહેલાં સફાઈ કરીશું, ને પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે ફિટિંગ કરતી વખતે આ એન્જિન કેટલું ગોબરું છે જુઓ. જો આ હેડ છે એનો કેટલો ગંદો થઈ ગયો છે. આ એનો બ્લોક છે, આ બ્લોકનું કામ કરાવશું આપણે, હેડનું કરાવશું. જો આ કનેક્ટિંગ, આ જે કનેક્ટિંગ રોડ ને પિસ્ટન, આ બધું નવું આવશે. જો આ કનેક્ટિંગ, સોરી ક્રેન્ક બેરિંગ, આ વાળું ક્રેન્ક બેરિંગ, આ બધું નવું આવશે. તો આને પહેલાં આપણે વોશ કરશું ને પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે મળીએ. તમારે આ બાજુ જો નઈમભાઈ સ્પ્લેન્ડર પ્લસ ઓલ મોડેલ છે, એમાં વાયરિંગનું કામ, ફ્રન્ટ જમ્પર ને ફોન સેટ ને આવું બધું કામ ખોલી રહ્યા છે. ને આ વાળું આપણે ડ્રીમ યુગા, આગળના વિડીયોમાં જરાક મિસ્ટેક થઈ ગયેલી છે બોલવામાં. DJ04 CP 1194 નંબર છે, આપણે થોડોક મિસ્ટેક થઈ ગઈ હતી બોલવામાં, 49 બોલાઈ ગયું હતું. કાંઈ વાંધો નહીં. તો જો હવે નઈમભાઈ આ ગાડીનું કામ પતાવી દેશે, એના પછી આ ગાડીનું એન્જિન ઓપન કરવાનું છે. એટલે આ ગાડી અત્યારે તો લગભગ સીઝ થઈ ગયેલી છે. હા, મારો લાગે છે કીક, મારો તો કીક અવાજ જોયા સાંભળીએ એનો કેવો અવાજ આવે છે એન્જિનમાંથી. જો સીઝ થઈ ગયો, હવે ના લાગી કીક. એટલે આ ગાડીનો નંબર તો આપણે આગળ બોલ્યા ને 1194. હવે આનું એન્જિન નીચે ઉતારી નાખે ને પછી આપણે મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધીમાં આ ગાડીનું આપણે વોશિંગ કરવાનું છે. તે વોશિંગ જો અમારે સતુભા કરી રહ્યા છે. આપણે બધું કમ્પ્લીટ કરી નાખીએ પહેલાં, પછી નેક્સ્ટ પાર્ટમાં મળીએ. આજે બધું ગંદુ થઈ ગયું છે, એની સફાઈ કરીશું આપણે. ચાલો મળીએ સતીશભાઈ પછી નેક્સ્ટ પાર્ટમાં. પપ્પુ ઓટો ગેરેજ સિહોર, તો કરો છે.